અમદાવાદ શહેરમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કાલુપુર પોલીસે પાંચકુવા કાપડ મહાજન હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું. કાલુપુર અને શહેરકોટડા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ આ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બળગુજર, કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ HR વાઘેલા, શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ MD ચંદ્રવાડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાર જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. જેના 70 કલાક બાદ DNA મેચ થયા હતા અને 16 જૂનના રોજ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર 17 હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના એક્ઝિબિશન સેન્ટરના હોલ નંબર 1માં સવારે 9થી 12 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે 19 જૂને સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શાક માર્કેટ પાસે આવેલ બ્રાહ્મણની વાડી ખાતે મતદાન કર્યું હતું, જ્યારે કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથ નંબર 134 અને 154 પર બે જૂથો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી.